શરીરના દુખાવા, હાડકાના દુખાવા, કોઈ પણ દુખાવાને નષ્ટ કરી શકો છો. આયુર્વેદ દ્રષ્ટિકોણથી વાત કરીએ તો મેથીના દાણા ઔષધિ અને સાંધાના જેટલા પણ જકડન છે તેને દૂર કરે છે. વૈજ્ઞાનિક ગુણધર્મની વિસ્તૃત રીતે વાત કરીએ, વિશ્લેષણની વાત કરીએ તો મેથીના દાણા ખાવાથી મોટામાં મોટા 4 ફાયદા થાય છે. 4 થી વધુ સાચી રીત એવી છે કે જે સમયે જે સંયોગે ખાવા આવે તો મેથીના દાણા ડબલ ફાયદાકારક બને છે. કોને આ ઉપચાર કરવાનો છે, કોને નથી કરવાનો, ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ, અન્ય મહત્વપૂર્ણ જાણકારી આ વિડીયોમાં દેવા જઈ રહ્યો છું. તો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી અથવા તમે કયા સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખજો. મિત્રો, આવી રીતે જ આપણે હંમેશા જીવનશૈલીની ટિપ્સો અથવા ઔષધિ અથવા ઘર બેઠા ઇલાજની વાત કરતા રહીશું. આ ચેનલ સૂર સ્ટુડિયો છે જે ઔષધિ માટે જ ખાસ કરીને ઔષધિના ગુણધર્મો ઉપચારની ચેનલ છે. આપણે કોઈ પણ દુખાવા હોય તો તમે બીજા વિડીયો પર નિહાળી શકો છો. મિત્રો, આજના વિડીયોઝમાં આપણે વાત કરીશું મેથીની વસ્તુ, મેથીમાં શું શું ગુણ હોય છે, મેથી કેવી રીતના ખાવી જોઈએ જે લોકોને શરીરના દુખાવા હોય. મિત્રો, મેથીની અસર અનેક ગણી વધશે જો હું કહું તેમ કરશો તો. હા મિત્રો, હજી પણ મોડું નથી થયું. મોડું કર્યા વગર જ યાત્રાને આપણે શરૂ કરી. એવી યાત્રા જેમાં તમને પીડા જે છે તેમાં મુક્તિ મળે, ઉર્જા મળે, આત્મવિશ્વાસ ભરેલું તમારું જીવન આગળ તરફ વધે. પહેલી વસ્તુની વાત કરું તો જે લોકોને હંમેશા સાંધાના દુખાવાના મૂળ કારણો તમને કહું તો મિત્રો, આયુર્વેદ હંમેશા રોગના મૂળ કારણને શોધીને તેનો ઉપચાર કરે છે નીટથી. હા મિત્રો, બરોબર સાંભળ્યું. આયુર્વેદ જે છે, આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં થતા દરેક રોગનું મુખ્ય જે કારણ છે તેને ત્રિદોષ કારણ કહેવામાં આવે છે. એટલે કે વાયુ, પિત્ત અને કફ. આને અસંતુલિત થવું એટલે સાંધાના દુખાવા અથવા શરીરના કોઈ પણ દુખાવા થવા. ખાસ કરીને વાત કરીએ તો ખાસ તે છે કે સાંધાના દુખાવાને મુખ્યત્વે વધારે પડતો દોષ જે લાગે છે તેને કહેવાય વાત દોષ. એટલે કે વાયુ જવાબદાર હોય છે. વાયુ એટલે કે વાયુ શરીરમાં હલનચલન, ગતિ, સંદેશ વ્યવહારને નિયંત્રણ કરવાનું કામ કરે છે. તે ઠંડો, સૂકો, હલકો અને અતિ ગતિશીલ હોય છે. જ્યારે શરીરમાં વાયુ દોષ વધે ત્યારે સૂકા